أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن सलवात पर मोहम्मद वाले मोहम्मद માહે મુબારક રમઝાનના દિવસો અને રાતો ઘણી જ ઝડપથી પસાર થઈ ગયા અને આજે 27મી શબ આવી પહોંચી. માહે રમઝાનની 27મી રાત પણ ઘણી જ બાઅઝમત અને બાફઝીલત છે. ઘણી જ મુબારક રાત કહેવાય 27મી શબ. એના મખસૂસ અમુક આમાલ છે. આજની રાતમાં ગોસ્લ મુસ્તહબ છે. આજની રાતની અમુક દુઆઓ અને ખાસ નમાઝો છે કે જે તમને કિતાબોમાં મળી શકશે. 27મી રાતના આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એક દુઆ આખી રાત પડતા રહેતા, વારંવાર પડતા રહેતા. ચોથા ઇમામના ફરઝન જનાબે ઝૈદ બયાન કરે છે કે આખી રાત મેં જોયું કે મારા બાબા આ દુઆને વારંવાર પડે છે કે અલ્લાહુમ્મા રઝુકના તજાફી અન દારિલ ગુરૂર. એ ખુદા, મને આ દુનિયાથી મોઢું ફેરવવાની તૌફીક અતા કર કે આ ગુરૂરની જગ્યા, આ ફરેબ અને દગાની જગ્યા છે એનાથી હું મોઢું ફેરવી લઉં. વલ ઇનાબત ઇલા દારિલ ખુલૂદ, અને હંમેશા રહેવાના ઘર તરફ, હંમેશાની જગ્યા એટલે કે આખિરત તરફ મોઢું કરવાની અને આગળ વધવાની તું મને તૌફીક અતા કર. વલ ઇસ્તિዕદાદ લિલ મૌત qabla હુલુલ અલ ફૌત, ખુદાયા મૌત આવે એ પહેલા મૌતની તૈયારી કરવાની તૌફીક અતા કર. આ 3 જુમલાવાળી દુઆ ચોથા ઇમામ આખી રાત પડતા રહે છે અને ઘણી જ સારા અર્થવાળી છે આ દુઆ કે મારિફતની સાથે જો પડવામાં આવે તો ઘણું બધું આપણે આ દુઆની અંદર ખુદા પાસેથી માંગીએ છીએ. આપણે આવી આપણા મૌઝુની અંદર કુરાને મજીદની શખ્સિયતો, નબીઓ, પૈગંબરો, રસૂલો સિવાય ખુદાએ જે લોકોના નામ લીધા છે, જેમનો ઉલ્લેખ કર્યો છે, આપણે એને ચર્ચામાં લઈ આવ્યા. અને કુરાન મજીદની આયતની રોશનીમાં જોઈએ કે 2 જાતના લોકો હતા, પોઝિટિવ અને નેગેટિવ. બહુ સારા લોકો અને બહુ ખરાબ લોકો. એની અંદર શું ખૂબી હતી કે ખુદા એમને જિક્ર કરે છે, આપણે એને પણ બયાન કર્યા. અને જો બુરા લોકો છે તો શું બુરાઈ છે, ખુદા એના ઉપર ભાર મૂકે છે અને તાકીદ કરે છે કે જેથી બુરા લોકોના બુરા સિફાતથી આપણે દૂર રહીએ અને સારા લોકોની ખૂબીઓને આપણે અપનાવીએ. આજે એક પોઝિટિવ હસ્તી નહીં બલકે નેગેટિવ હસ્તીની વાત કરવી છે કે જેની દાસ્તાન આપણે થોડી ઘણી તો સાંભળ્યા હશો. એનું નામે કદાચ આપણા કાન સુધી પહોંચ્યું હશે, પણ વિગતવાર ડિટેલથી મને નથી લાગતું આજના દર્શમાં પૂરું થશે. ઇન્શાઅલ્લાહ કાલે પણ આપણે આ માણસ વિશે વાત કરવી જોશે અને તે છે કારૂન. કારૂન જનાબે મૂસાના જમાનામાં એક માણસ હતો અને જનાબે મૂસાનો સગો પણ હતો, એના કુટુંબમાં પણ હતો. જનાબે મૂસાના યા ચાચાનો દીકરો અથવા તો માસીનો દીકરો એટલે કઝિન થતો હતો કારૂન. એનો ઉલ્લેખ કુરાન મજીદમાં છે અને અનેક આયતોમાં છે. ઘણી બધી વાતો એના વિશે ખુદાએ આપણા માટે બયાન કરી છે કે એની જિંદગી કેવી હતી, એ માણસ કેવો હતો, કેવી રીતના એને જિંદગી જીવી અને એની જિંદગીનો કેવો અંત આવ્યો. આ બધું ખુદાએ કુરાન મજીદમાં બયાન કર્યું છે. કારૂન જો જનાબે મૂસાની સામે 3 મોટા ચેલેન્જ હતા.
ત્રણ લોકોનો જનાબે મૂસાને મુકાબલો કરવાનો હતો. એક છે ફિરഔન, બીજો છે આ કારૂન અને ત્રીજો છે સામરી. ફિરૌન અને સામરી વિશે આપણે બહેસ કરી લીધા, ચર્ચા કરી લીધા. ફિરૌન કુદરતમંદ, તાકાતવર, જેની પાસે હુકુમત અને બાદશાહી હોય, એનો મુકાબલો કરવાનો છે. સામરી કે જે ચાલાક, ચતુર, હોશિયાર અને એવો દિમાગ વાળો હતો કે એક ગાયના વાછરડા, ગાયના બચ્ચાને ઈ પણ સોનાથી બનાવી અને એવી રીતના કોમને ગુમરાહ કરી છે, એવી રીતના આડે રસ્તે લઈ ગયો કે જનાબે મૂસાએ કરેલી આટલી મહેનત ઉપર થોડાક દિવસોમાં જ પાણી ફેરવી લીધું અને ફરી પાછા સીધા રસ્તે લાવવામાં કેટલી મહેનત પડી છે જનાબે મૂસાને. ત્રીજી હસ્તી કે જેનો મુકાબલો કરવાનો હતો એ છે આ કારૂન. કારૂન માલદાર ઇન્સાન, અને દેખીતી વાત છે પૈસા વાળાઓનો મુકાબલો ઘણી સખ્ત વાત કહેવાય. જેની પાસે માલ હોય ને એની દોસ્તી ના સારી, દુશ્મની ના સારી. આ માલદાર લોકો, અને એવા માલદાર, હમણાં અર્થ કરું છું, કારૂનની એવી મેન્ટાલિટી, જો બધા માલદાર બુરા નથી હોતા. ખુદા માલ આપે, સરવત આપે, દૌલત આપે તો જનાબે ખદીજા જેવું દિલ પણ આપે. માલ હજમ કરવાની, માલને સહન કરવાની, માલને જાળવી રાખવાની, ટકાવવાની અને એને ખંભવાની તાકાત પણ ખુદા આપે. નહીતર આવી ઝરફિયત ના હોય અને ખુદા પાસેથી માલ માંગતા રહીએ તો પછી નતીજો આવો જ આવશે કે જે કારૂનનો આવશે. બધા માલદાર બુરા નથી હોતા. કુરાનમાં ખુદાએ બે માલદાર હસ્તીનો જિક્ર કર્યો છે, એક સારા અને એક બુરા. એક માલદાર છે જનાબે સુલેમાન, બાદશાહ પણ હતા ને એટલો મોટો ખજાનો એમની પાસે હતો. માલદાર હતા કે નહીં, એમ છતાંય જનાબે સુલેમાન ડગલે ને પગલે કહેતા, આ રીતનું એલાન કરતા, હાઝા મિન ફઝલ રબ્બી. આ કુરાનની આયત છે અને એ પણ જનાબે સુલેમાનના મોઢેથી કે આ જે કંઈ છે ને મારી પાસે બધું ખુદાનું આપેલું છે, આ બધું ખુદા તરફથી છે, આ બધું અલ્લાહની નેમત છે, આ બધું ખુદાનું આપેલું છે. એમાંથી હું એના બંદાઓને આપું છું, એમાંથી હું ખુદાના રસ્તા ઉપર ખર્ચ કરું છું અને હું પોતે પણ લાભ ઉઠાવું છું. પણ કારૂનની મેન્ટાલિટી, કારૂનનું તો કહેવાનું એમ હતું કે આ જેટલું પણ કંઈ છે ને, આપણે આયત પડશું, ખુદાવંદ આલમ કારૂનના મોઢેથી આ વાતને બયાન કરે છે. સૂરે કસસની 78મી આયતમાં કારૂન કહે છે, ઉતીતુહુ અલા ઇલ્મિન ઇન્દી. આટલો માલ મારી પાસે છે ને, આ બધું મારી હોશિયારીનું પરિણામ છે. આ તો મારા ઇલ્મથી મેં આ બધું કમાયું છે. મારી પાસે એટલી જાણકારી છે, મારી પાસે એટલો દિમાગ છે, એટલે મેં આટલું બધું હાસિલ કર્યું અને ભેગું કર્યું. જો એક માલદાર કે જે બધું ખુદા તરફથી જાણે અને એક માલદાર કે જે પોતાની હોશિયારીનો નતીજો જાણે, ફરક છે આ બેની અંદર. ફરક છે આ બેની અંદર. ખર્ચ કરવામાં ફરક પડશે, ખુદાની રાહમાં આપવામાં ફરક પડશે, અને આટલું જ નહીં, મરતી વેળાએ ફરક પડશે. જ્યારે આટલો માલ કમાણો હોય, આટલો ખજાનો આપણી પાસે હોય અને એકદમથી મલકુલ મૌત આવી જાય અને આ બધું મૂકીને ચાલ્યું જવું પડે, યા વિચારમાં ફરક છે. જનાબે સુલેમાન બધું મૂકીને ખુદાની બારગાહમાં ગયા. જ્યારે આ કેવો એનો અંત આવ્યો, આપણે ઇન્શાઅલ્લાહ એની પણ ચર્ચા કરશું. માલને દુનિયામાં મૂકીને જાઓ, આખી જિંદગીની કમાણી એક મિનિટમાં મલકુલ મૌત માલ અને આપણી દરમિયાન જુદાઈ કરી નાખે છે. એવી જુદાઈ કે પછી પાછું કંઈ મળવાનું નથી. બહરહાલ આપણે કારૂનની ચર્ચા કરીએ કુરાની મજીદથી. કુરાની મજીદની અંદર કારૂન વિશે આ રીતના ખુદા બયાન કરે છે, બહુ સારી રીતના. આ આયતોને જો ક્યારેક એનો તર્જુમો ખોલીને જોશો તો મારી આ વાતો જેને રજૂ કરું છું બરાબર આપ લોકોને ધ્યાનમાં આવશે. સૂરે કસસ, સૂરા નંબર 28, એની 76મી આયત, 76, 77, 78. સૂરા નંબર 28 આયત નંબર 76
સ્વસંધિસ્વિત. ખુદાવંદ આલમ આખું કારૂનનું બયાન કરે છે, એની જિંદગીનો એક ખુલાસો અને ચિતાર, એક આખો સીન એની જિંદગીનો ખુદા આપણી નજરોની સામે લાવે છે. ફરમાવે છે કે ઇન્ન કારૂન કાન મિન કૌમ મૂસા. કારૂન જનાબે મૂસાની કૌમમાંથી હતો. અર્થ કર્યું ને, ન ફક્ત સગો હતો, એમનો કઝિન હતો જનાબે મૂસાનો, જનાબે મૂસાની કૌમમાંથી હતો. તૌરેત કે જે જનાબે મૂસા ઉપર નાઝિલ થઈ ને એનો કારી હતો, બહુ વધારે ઇલ્મ હતું તૌરેતનું એની પાસે. મુઅમિનીનમાં સૌથી આગળ અને સૌથી મોખરે હતો આ કારૂન. આપ લોકોને ધ્યાનમાં હશે કે જનાબે મૂસાથી એની કૌમ માંગણી કરે છે, એ મૂસા તમે જાઓ છો ને ખુદા સાથે વાત કરવા કોહે તૂર પર, અમને લઈ જાઓ ને, અમારે ખુદાને જોવો છે, અમારે અમારી આંખથી ખુદાને જોવો છે. આવી માંગણી કર્યા હતા. હવે આખી કૌમને થોડી કોહે તૂર પર ચડાવાય. જનાબે મૂસા કહે છે કે ના, તમારી માંગણી છે, હું એને ખુદા પાસે રાખીશ કે ખુદાએ આ કૌમ તને જોવા માંગે છે, અને બધાને લઈ જવા તો શક્ય નથી. હું કૌમમાંથી અમુક લોકોને ચૂંટીશ, અમુક ખાસ લોકોને મારી સાથે તૂર ઉપર લઈ જઈશ, અને ત્યાં જઈને આપણે જોશું. 70 લોકોને બની ઇસ્રાયેલમાંથી જનાબે મૂસાએ પસંદ કર્યા, અમુક લોકોને સાથે લીધા, એમાં આ કારૂન પણ હતો. અને આખી કોમ ચડે છે કોહે તૂર ઉપર. જનાબે મૂસા માંગણી કરે છે, ખુદાએ હું નથી કરતો, આ લોકો કહે છે કે તને જોવો છે, આ આંખથી તને જોવો છે. અને પછી ખુદા એની સાથે શું કરે છે, અને આખું વાક્ય કે અત્યારે એમાં મારે દાખલ નથી થવું. ખુલાસો કહેવાનો મતલબ કે જનાબે મૂસાની કૌમમાં ખાસ લોકોમાં આ કારૂનનો શુમાર થતો. ફબગા અલૈહિમ, પણ આ કારૂન ઝુલ્મો સિતમ કરે છે, કૌમ ઉપર ઝુલ્મ કરે છે. وآتيناه من الكنوز ما إن مفاتحه لتنوء بالعصبة أولي القوة. અમે એને એટલા ખજાના આપ્યા હતા, ખુદા કહે છે અમે એને એટલા ખજાના, એટલો માલ, એટલી દૌલત એને આપી હતી કે સોના ચાંદીના જે કંઈ બક્સા હતા, જે કંઈ પેટીઓ હતી, જે કંઈ બોક્સ હતા, એને એક બાજુથી બીજી બાજુ ઉપાડવા માટે મોટા મોટા પહેલવાન લોકોને બોલાવવા પડતા, અને એ લોકોએ થાકી જતા આટલું સોનું અને ચાંદી અને આટલા હીરા જવેરાત અને ખજાના ઉપાડીને. આ બધું એને ખુદા તરફથી મળ્યું હતું, આટલું બધું એની પાસે હતું. કૌમ જ્યારે જુએ છે કે આ માણસ આટલો માલદાર, આટલો પૈસા વાળો અને આટલા ખજાના ખુદા તરફથી એને મળ્યા છે, તો કૌમે એની સાથે વાત કરી. આ માણસ કૌમ પર જુલ્મ કરતો હતો ને, કૌમના લોકો એની સાથે વાત કરે છે. કારૂન પાસે આટલો બધો માલ જોઈને કારૂનને 4 નસીહતો કરે છે કૌમના લોકો. બસ એને હું બયાન કરીને વાતને પૂરી કરું. કૌમના લોકો 4 વાતો એની સામે રાખે છે. પહેલું કે એ કારૂન, ખુદાએ તને આટલું બધું આપ્યું છે તો લા તફરાહ. મારા શબ્દોમાં તર્જુમો કરું તો બહુ ફૂલાઈ ન જા. અત્યારે પૈસો થઈ ગયો છે તો જમીનથી 2 ફૂટ ઊંચો ચાલવા માંડ્યો છે, પોતાને કંઈક સમજે છે તો કે જાણે એમ કે હું ફરિશ્તો બની ગયો છું એમ. બાકી બધાને હલકા લેખવા લાગે. આટલો બધો ખુશ ના થા, આટલો બધો ફૂલાઈ ના જા. ખુદાને આવી ખુશી અને આવી દૌલતનો નશો પસંદ નથી. ત્યારબાદ કૌમની બીજી નસીહત, કૌમના લોકો કહે છે કે વબતગિ ફીમા આતાકલ્લાહ અદ્દાર અલ-આખિરા. ખુદાએ તને માલ આપ્યો છે ને, એનાથી તું આખિરતને કમાવ, એનાથી તું આખિરતને મેળવ ને. આ જ માલથી તું આખિરતને કમાવી શકે છે. શા માટે આખિરત નથી કમાવતો અને આ બધો માલ લઈને દુનિયામાં ફરે છે અને દૌલતના નશામાં આટા મારે છે? ત્રીજી વાત, વલા તન્સ નસીબક મિન અદ-દુનિયા. ખુદાએ જો તને આપ્યું છે તો એનાથી સારો ઉપયોગ કર, સદુપયોગ કર, એનાથી લાભ ઉઠાવ. ઘણા લોકોની આદત એવી હોય, પૈસો થઈ જાય ને તો પૈસાથી પોતે ફાયદો ઉઠાવે, પોતે એન્જોય કરે, પોતે આનંદ ઉઠાવે, એના કરતા
લોકોને શો ઓફ કરવાને દેખાડવામાં વધારે મજા આવતી હોય. સારું તમને ઘર આપ્યું છે તો તમે આરામથી રહ્યો, એની અંદર સુકૂનથી ઇબાદત કરો, પણ ઘરને બીજાઓ જુએ ને બળે ને પેટમાં એ લોકોને ઈર્ષા થાય ને એમાં મને મજા પડે. ખુદાએ સારી ગાડી આપી છે, સારા કપડાં આપ્યા છે, સારો માલ આપ્યો છે, બધી ચીજો સારી સારી છે, તો હું એનાથી લાભ ઉઠાવું ને આનંદ ઉઠાવું. એના કરતા અમુક લોકોની મેન્ટાલિટી એવી હોય કે ના, હું પહેરું એના કરતા બીજાઓ જુએ ને બળે ને બસ એમાં જ વધારે આનંદ હોય. કૌમના લોકો કહે છે તારી પાસે છે તું જ ભોગવ ને, તું જ સુખ ઉઠાવ ને, દુનિયાની અંદર જે કંઈ ખુદાએ આપ્યું છે એનાથી તું લાભ ઉઠાવ ને, શા માટે બીજાઓને બાળે છે? અને ચોથી વાત, વઅહસિન કમા અહસન અલ્લાહુ ઇલૈક, તું ihsan કર, લોકો સાથે સારો વર્તાવ કર, જેવી રીતના ખુદાએ તારા પર ihsan કર્યું ને તું લોકો ઉપર ihsan કર. આ ચાર વાતો, ચાર નસીહતો કૌમ તરફથી એના તરફ આગળ વધે છે. અને ચાર ભલામણો કરતા કરતા હજી એક ચીજની મનાઈ કરે છે ને સમજાવે છે, શિખામણ આપે છે કે વલા તબગિલ ફસાદ ફિલ અર્ધ, જમીનમાં ફસાદ નહીં ફેલાવો. પૈસો થઈ ગયો છે, માલ થઈ ગયો છે, ખજાના તારા ભરાઈ ગયા છે, તો પછી હવે ફસાદની અંદર અને આડે રસ્તે તું એનો ઉપયોગમાં ના લાવ. જ્યારે આ બધી વાતો કૌમ તરફથી આવી એટલે કૌમને એવી રીતના ગુરૂર અને તકબ્બુરની અંદર જવાબ આપે છે ને કહે છે ઇન્નમા ઉતીતુહુ અલા ઇલ્મિન ઇન્દી, આ બધું જે કંઈ પણ છે ને મારું કમાવેલું છે, મારા નોલેજથી, મારી જાણકારીથી, મારા ઇલ્મથી મેં આ બધું હાસિલ કર્યું છે. અને આ રીતના કૌમને આ બધી નસીહતોનો જવાબ આ પોતાના ગુરૂર વાળા શબ્દોથી આપે છે. બહરહાલ આ કારૂનની વાત. કારૂન કોણ હતો, એનો રોલ શું હતો, એની પાસે માલ આવી ગયો, કૌમ એને સારી નસીહત અને શિખામણ આપે છે, પણ સામે વાળો ગુરૂરથી અને તકબ્બુરથી જવાબ આપે છે. જો માલ અને માલ સાથે તકબ્બુર, બે વસ્તુ ઇન્સાનને કેટલી હલાકત તરફ લઈ જાય છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે કારૂનના અંત વિશે કે કેવી રીતના એની હલાકત થઈ કુરાન મજીદની આયતથી આપણે જાણવાની અને બયાન કરવાની કોશિશ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણો તરીકો આ છે કે આપણે એકદમથી કોઈ પણ મસલાને પૂરેપૂરો બયાન નથી કરતા. કોઈ પણ ટોપિક ઉપર થોડા થોડા મસલા દરરોજ આપણે બયાન કરીએ છીએ. મારે આજે શરૂ કરવા છે આજથી ઇન્શાઅલ્લાહ ફિત્રાના અહેકામ, કે જે ઇન્શાઅલ્લાહ આપણા ઉપર વાજિબ થશે ઈદનો ચાંદ જોયા બાદ, શબ ઈદના. અને ઈદના દિવસે નમાઝની પહેલા આપણે આ ફિતરો કાઢી નાખવાનો હોય, આપી દેવાનો હોય. તો ફિતરા વિશે ઘણા બધા સવાલો દર વર્ષે આ ટાઈમમાં આપણા મગજમાં આવતા હોય. જો ધીરજ રાખશો તો ઇન્શાઅલ્લાહ બધા સવાલોના અગાઉથી તમને જવાબ મળી જશે, પૂછવાની જરૂર નહીં રહેશે ઇન્શાઅલ્લાહ. એવી રીતના આપણે ચોખવટની સાથે મસાઇલ બયાન કરવાનો વિચાર કર્યો છે. આજે હું ફિતરાની ફઝીલતને બયાન કરવા માંગુ છું. શબે ઈદના જે આપણે ફિતરો કાઢશું, જે આપણા ઉપર વાજિબ છે ફિતરો આપવો, એની ફઝીલતના બારામાં માસૂમીને જે કંઈ બયાન કર્યું છે એમાંથી અમુક હદીસોને આયતુલ્લાહ સિસ્તાની પોતે પોતાની નવી તૌઝીલ મસાઇલમાં પેલા બયાન કરે છે ને ત્યારબાદ ફિતરાના અહેકામ બયાન કરે છે. આપણે પણ એવી જ રીતના પેલા આ હદીસોને આજે બયાન કરીશ અને આવતીકાલે અને જરૂર પડે તો એના પછીના દિવસે પણ ઇન્શાઅલ્લાહ આપણે ફિતરાના અહેકામને આગળ વધારશું. જો ફિતરો આપવો વાજિબ છે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ઈદના ખુતબાની અંદર આ રીતના ફરમાવ્યા હતા કે તમે ઝકાતે ફિતરા આપો. આ ઝકાતે ફિતરા ખુદા તરફથી વાજિબ છે અને રસૂલુલ્લાહની સુન્નત છે. આ ફિતરો આપવો પોતાના તરફથી, પોતાના બાલ બચ્ચાઓ તરફથી, મર્દ, ઔરત, નાના મોટા, ગુલામ, આઝાદ બધાના તરફથી આ ફિતરો આપવાનો હોય છે. એક હદીસની અંદર છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ
એમનાથી પૂછવામાં આવ્યું આયતની તફસીર વિશે કે કદ અફલહ મન તઝક્કા વ ذكر اسم ربه فصلى. એના બારામાં પૂછવામાં આવ્યું તો મૌલા કહે છે આનો મતલબ એ થાય કે પહેલા ઝકાતે ફિતરા કોઈ આપે અને ત્યારબાદ ઈદની નમાઝ પડવા માટે જાય. ઝકાતે ફિતરા આપવું આપણા રમઝાન મહિનાના રોઝાની કબૂલીનું કારણ બને છે. જો આખો મહિનો રોઝા રાખ્યા અને જો ઝકાતે ફિતરા આપ્યા તો આપણા રોઝાઓ પણ કબૂલ થાય છે, નહીતર આપણા રોઝા અધૂરા છે. રમઝાન મહિનાની ઇબાદતો અધૂરી છે. જેવી રીતના સલવાત વગર આપણી નમાઝ અધૂરી છે, એવી જ રીતના ફિતરા વગર રમઝાન મહિનાના રોઝા પણ અધૂરા છે. અને એટલી હદ સુધી તાકીદ છે કે છઠ્ઠા ઇમામ પોતાના ઘરના ઈ માણસ, ઈ ગુલામ કે જે બધો હિસાબ કિતાબ રાખતો હતો, ઇમામ એને તાકીદની સાથે કહે છે કે મારા માલમાંથી તું બધાનો ફિતરો કાઢ. પૂરી ફેમિલીનો, બધા ગુલામો, કનીઝો, જે કોઈ કામ કરવા વાળા છે બધાનો ફિતરો કાઢ. કોઈ એક પણ બાકી ના રહી જવું જોઈએ. જો કોઈ એકનો પણ ફિતરો કાઢવાનું બાકી રહી જશે ને તો મને ડર છે કે એ વર્ષમાં જ એની મોત ના થઈ જાય, એને આ દુનિયાથી ના ચાલ્યા જાય. ખરેખર આ ફિતરા આપણી ઉપર વાજિબ છે અને આટલા બધા ફાયદા પણ રાખે છે કે રમઝાન મહિનાના રોઝા મુકમ્મલ થાય છે અને ઇન્સાનની જિંદગી મળે છે, નહીતર આ વર્ષમાં મૌત આવવાની પણ શક્યતા છે. આ ફિતરો આપવો જોઈએ. કેટલો આપવો જોઈએ, ક્યારે આપવો જોઈએ, શું આપવું જોઈએ, આ બધી વાતો ઇન્શાઅલ્લાહ મુફસ્સલ આપણે આવતા દર્સની અંદર બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા અમારી ઇબાદતો, નમાઝો, દુઆઓ, રોઝાને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારા ઔલાદની નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને એક મુમિનાના હકમાં દુઆની ભલામણ છે, ખુદાયા દરેકને શિફાએ કામિલા અતા ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم